टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જ્યાં દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે પૈસા ઉઘરાવતી ટોળકી સક્રિય। હરિઓમ એપ પર વિવિધ મંદિરમાં વીઆઈપી દર્શનની સુવિધા આપવાનો દાવો। વીઆઈપી દર્શન માટે હરિઓમ એપમાં દ્વારકાધીશ મંદિરનું નામ પણ સામેલ છે, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જાગૃત નાગરિકે ઓડિયો વાયરલ કરતા ભાંડો ફૂટ્યો। ઓડિયો વાયરલ થતાં જ પોર્ટલમાંથી દ્વારકા મંદિરના ફોટા અને વિગત ગાયબ થઈ ગઈ। હરિઓમ એપને લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે। મંદિરમાં વીઆઈપી દર્શન માટે કોઈ રૂપિયા ન લેવાતા હોવાનો મંદિરનો દાવો છે, પરંતુ આજે હરિઓમ એપ સામે આવી છે, તેમાં દ્વારકાધીશ મંદિરનો ઉલ્લેખ છે। હરિઓમ એપ્લિકેશનમાં દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ 800 અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ 501 રૂપિયાનો ચાર્જ તત્કાલ દર્શન માટે વસૂલવામાં આવી રહ્યો છે। આ એપ્લિકેશન વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં દિવસ તથા સમય સ્લોટ સાથે વીઆઈપી દર્શનની સુવિધાઓ પણ દર્શાવવામાં આવી છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, આખી વિગત શું છે આપની પાસે? એના દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે વીઆઈપી દર્શન કરાવવાની એક હરિઓમ નામની એપ્લિકેશન છે, તે મારફતે યાત્રિકોને દર્શન કરાવવાની પૈસા લઈ અને દર્શન કરાવવામાં આવે છે તેવું સ્થાનિક જાગૃત નાગરિકે બહાર પાડ્યું છે। આ એપ્લિકેશન મારફતે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે એક વ્યક્તિ દીઠ 800 રૂપિયા અને બેટ દ્વારકામાં વ્યક્તિ દીઠ 500 રૂપિયા લઈ અને યાત્રિકોને દર્શન કરાવવામાં આવે છે તેવું એક જાગૃત નાગરિક દ્વારા હાલ અત્યારના બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે આ એપ્લિકેશનની તપાસ થાય તો હકીકતે જે આ મામલો શું છે તે બહાર આવી શકે એમ છે। હિના, બિલકુલ આભાર। તો આખરે આ મામલો શું છે એ જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે સામે આવશે, પરંતુ જાગૃત નાગરિક કે જેને ઓડિયો ક્લિપ વાયરલ કરી તે બાદ પોર્ટલમાંથી દ્વારકા મંદિરના ફોટા અને વિગત ગાયબ થઈ ગઈ છે। હરિઓમ એપને લઈને હવે વધુ તપાસ હાથ ધરાઈ છે।